આપણે જણાવી દઈએ કે આજે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો। માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદ નોંધાયો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે આ વરસાદથી ખેડૂતોની આશા બંધાઈ છે કે આ વખતે જે પાણીની સમસ્યા છે તે કદાચ ન આવે, કારણ કે ચોમાસું હજી રાજ્યમાં એન્ટ્રી નથી થયું, પરંતુ પ્રી મોન્સૂનનો વરસાદ જોતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો સુરત શહેરમાં વરસાદની શરૂઆત। હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં વરસાદી માહોલ રહેશે। ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક જેવો માહોલ છવાયો હતો। તો સુરતના ગ્રામ્ય અને શહેર તમામ વિસ્તારોમાં હાલ આ પ્રકારે વરસાદી માહોલ છે। સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી અને રસ્તે પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરાઈ છે। આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા છે। હાલ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસાદ નોંધાયો, પરંતુ હજુ પણ આગામી કલાકોમાં વરસાદ પડે તેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે। તો ખાસ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો। જોલવા, કટોદરા, બગુમરામાં વરસાદ નોંધાયો હતો। તો પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। અહીં હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે। વરસાદ વરસતા માર્ગો પાણી થયા, પરંતુ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે। નોંધ્ય છે કે રાજ્યમાં 21 જિલ્લામાં મેઘમહેર થઈ છે। છેલ્લા 4 કલાકમાં વલસાડમાં 1 ઇંચથી વધુ વરસાદ, તો સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સુરત જિલ્લાના અરેઠમાં 1 ઇંચથી વધુ વરસાદ, તાપીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। સુરત શહેર કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, વલસાડ જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, અરેઠમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તાપીની વાત કરીએ, અહીંયા પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ આગામી કલાકોમાં વરસાદ પડી શકે છે। તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું। વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમરિયા વરસાદનું આગમન થયું। સવારથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રોમાં આનંદ છે। ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી છે। આગળ વાત કરીએ, હવે ચોમાસું ગતિ પકડશે। ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી। આવતીકાલથી ચોમાસું આગળ વધવાની સંભાવના છે। 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધશે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ, અલ નીનોના કારણે ચોમાસાની ગતિ મંદ પડી છે। ત્યારે હાલ આવતીકાલથી હવે ચોમાસું થોડું આગળ વધે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી છે। હવે ચોમાસું ગતિ પકડશે। मानसून का फ्लो है वो अभी भी एल नीनो के कारण अभी भी जो फ्लो है वो अभी भी जो उसकी ब्रांच है, जो मानसून ट्रफ की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेई और साथ में सोलापुर तक बनी हुई है। और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान है। તો હાલ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે। ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ। હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે। નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે। હાલ નર્મદા ડેમ 57% જેટલો ભરાયેલો છે, જેના કારણે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નહીં રહે। તો હાલ નર્મદા ડેમની સપાટી કે જેમાં 126.79 મીટર હાલ નોંધાઈ છે, સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે મધ્યપ્રદેશમાં સતત વરસાદી માહોલ છે। તો
આગળ વાત કરીએ ડાંગની, જ્યાં સાપુતારાના સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર કરવામાં આવ્યું. અંધકાર વચ્ચે નૌકા વિહાર ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. હરણી બોટ કાંડ બાદ પણ બેદરકારીના આક્ષેપો છે. લાઇફગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો સાપુતારાના આ દ્રશ્યો છે, જ્યાં સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર થયો, જે બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયો બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો પૂછવામાં આવી રહ્યા છે, કારણ કે હરણી બોટ કાંડ બાદ ઘણા નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે હાલ આ નિયમોનો ઉલાળો થઈ રહ્યો છે કે કેમ તે પણ સવાલ છે. લાઇફગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા